હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની એવી અને પીવી રચના આપણે સ્ટાર્ટ કરેલી. એમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ આપણે શીખ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહી દઉં છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે શીખવાની બાબત ખાસ મહત્વની રાખજો એ છે કે આઈ, વી, યુ, દે તેમજ બહુવચન સાથે V1 વપરાય છે. ખાસ યાદ રાખજો. હી, સી, ઇટ કે કોઈ એક નામ સાથે V1 યાની કે મૂળ ક્રિયાપદને SKES પ્રત્યય લાગે છે. તો બેટા ગઈ વખતે આપણે એકાદ બે એક્ઝામ્પલ આપણે એસર્ટિવ સેન્ટેન્સ આપણે સમજાયા હતા એવી અને પીવી રચનામાં. હવે આજે આપણે એક બીજું એક્ઝામ્પલ આપણે લઈશું, ધ્યાન આપીશું. Our teacher teaches maths every day. આ રીતનું વાક્ય છે બેટા, બરાબર છે. Our teacher teaches maths every day. અવર ટીચર એટલે અમારા શિક્ષક છે. ત્રીજો પુરુષ એક વચન છે બેટા, માટે અહીંયા ટીચની પાછળ લાગ્યો છે ES લાગ્યો છે, બરાબર છે. અહીંયા બેટા આપણે જોઈશું આ છે બેટા એવી રચના. આપણે પીવી રચનામાં જવું છે તો અહીંયા શિક્ષક રોજ શું ભણાવે છે? તો બેટા આપણું કર્મ કયું થાય છે? અહીંયા મેથ્સ સબ્જેક્ટ થાય છે, બરાબર છે. તો કર્મ છે આપણે બેટા આપણે આગળ લઈશું. મેથ્સ સબ્જેક્ટ એક જ છે માટે એક વચન પ્રમાણે જઈશું બેટા. સાદા વર્તમાનકાળના ટોપીના રૂપો છે એમ ઇઝ આર છે. મેથ્સ ઇઝ ટીચનો વિથરી ટોટ વધારાનો બાય અવર ટીચર એવરી. ઓકે બેટા, અહીં ધ્યાન આપી દો. Maths is taught by our teacher every day. તો બેટા અહીંયા આપણે જોઈએ છીએ બેટા કે ઉપરનું વાક્ય એવી રચના છે એ પ્રમાણે બકા કરતા આગળ છે માટે એવી રચના પ્રમાણે મૂળ ક્રિયાપદને લાગ્યો છે ES લાગ્યો છે, ES લાગ્યો છે. એવી રચનામાં જો મેથ્સ એક નિર્જીવ વસ્તુ છે. બ્લેન્કની આગળ નિર્જીવ હોય તો બેટા એને પીવી રચના કહેવાય છે. બ્લેન્કની આગળ સજીવ હોય તો એવી રચના કહેવાય છે. ગઈ વખત મેં તમને કીધેલું કે બ્લેન્કની આગળ સજીવ હોય પણ જાતિ ક્રિયા ન કરતો હોય તો એને પીવી રચના કહી શકાય છે. ચલો પણ એનું તમને એક્ઝામ્પલ સમજાવો. The teacher punish PUNISH પાછળ આવશે બેટા ES. કયો નિયમ લાગુ પડે બેટા? SH વાળો. ટીચર ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર છે. હવે અહીંયા જોશો તમે, ધ ટીચર પનિશિસ હિમ ડેલી. આ જે એક્ઝામ્પલ છે બેટા જુઓ તમે, અહીંયા તમે જોશો તો આ છે વાક્ય રચના આખી. મીન્સ કે થોડું વાક્ય અલગ બનાવ્યું છે આપણે. તો અહીંયા બેટા આપણે પેશીમાં રૂપાંતર કરવું છે તો સૌથી પહેલા એક કામ કરો, અહીંયા આપણે એને કર્મ શોધતા શીખો. ટીચર રોજ શું પનિશ કરે છે? બોલો, કર્મ મળે છે? વોટથી કર્મ મળે છે? નથી મળતું. આપણે શાંતિ પ્રશ્ન પૂછીશું બેટા, WHOM WHOM થી ક્વેશ્ચન કરીશું, આપણને કર્મ મળી જશે. ધ ટીચર પનિશિસ હિમ ડેલી, બરાબર છે. તો કોને પનિશ કરે છે બેટા? હિમને કરે છે. હિમ એટલે કોઈ છોકરો છે અને રોજ પનિશ કરે છે. તો બેટા અહીંયા આપણો ઓબ્જેક્ટ છે. તો એ પ્રમાણે બેટા હિમ છે તો એની બેટા કર્તા વિભક્તિ તમારે લાવવાની છે હી. વર્તમાન કાળ છે હી પ્રમાણે બેટા શું આવશે? ઇઝ આવશે. હી ઇઝ વિથરી આપી તો બેટા આનું પનિશ્ડ. હી ઇઝ પનિશ્ડ by the teacher daily.
અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર થાય છે, ધ્યાન આપજો. મેં આગળ કીધેલું તમને કે બ્લેન્કની આગળ સજીવ હોય તો એવી રચના, બ્લેન્કની આગળ નિર્જીવ હોય તો પીવી રચના. અહીંયા ધ્યાન આપો, અહીંયા આગળનું વાક્ય તો બરાબર જ છે કે કર્તા પોતે આગળ જ છે, ટીચર સજીવ જ છે. પણ બીજા વાક્યમાં પણ તમે થોડું તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. જુઓ અહીંયા બેટા ધ્યાન આપો, અહીંયા બ્લેન્ક છે, બરાબર છે, આપણે સમજી લો. તો ટીચર તો બેટા સજીવ જ છે, પણ અહીંયા હિમ યાની કે છોકરો એટલે હી, કટય ભક્તિની આપણે હી એ પણ સજીવ જ છે. વિદ્યાર્થી છે, છોકરો છે, પોતાની જાતે સજા કરતો નથી. સજા કોણ કરે છે? ટીચર કરે છે. અને માટે અહીંયા આપણને હી ભલે અહીંયા સજીવ છે, બરાબર છે, પણ એવી રચના કહેવાય છે, એવી રચના કહેવાતી નથી. ફરીથી પાછું સમજી લો કે ક્રિયા કરનાર જાતે કોઈ ક્રિયા કરે છે તો એવી રચના, પણ એ જાતે ક્રિયા કરતો નથી, કોઈના દ્વારા થાય છે ત્યારે એને પીવી રચના કહેવાય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ આપણે જોઈએ, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, the teacher teaches the students daily. અહીંયા બીજું એક્ઝામ્પલ આવ્યું. ચલો એવી જ રીતે સમજીએ આપણે ખાલી. તો બેટા અહીંયા ધ્યાન આપજો તમે કે અહીંયા ટીચર સજીવ છે, ત્રીજો પુરુષ એકવચન પ્રમાણે આપણે ઈએસ લગાડ્યું અહીંયા, બરાબર છે. ટીચ મૂળ ક્રિયાપદ હતું, ટીચ મૂળ ક્રિયાપદ હતું, એને આપણે લગાડ્યો ઈએસ લગાડ્યો, બરાબર છે. હવે તમે જુઓ, શિક્ષક છે, ટીચર ટીચીસ ધ સ્ટુડન્ટ્સ ડેઈલી, વિદ્યાર્થીઓને રોજ ભણાવે છે. કોને ભણાવે છે? તો વિદ્યાર્થીઓને. આ છે આપણું બેટા ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ છે, ધ સ્ટુડન્ટ્સ. નિયમ પ્રમાણે આપણે ધ સ્ટુડન્ટ્સને આગળ લાવીશું. ધ સ્ટુડન્ટ્સ. ચલો, વર્તમાન કાળ તો છે જ, ખબર છે બધાને. ટુ બી ના રૂપો છે બેટા એમિઝાર છે. અહીંયા વિદ્યાર્થી એક નથી પણ એક કરતા વધારે છે, માટે બેટા આર લઈશું. વિથરી આપી દો ટીચનો taught. The students are taught by the teacher daily. તો બેટા અહીં ધ્યાન આપી દો. આ વાક્ય તમને ફરીથી સમજાવી દો, એક વખત તમને આઈડિયા જશે બેટા. હવે ધ્યાન આપો કે the students are taught by the teacher daily, બરાબર છે. અહીંયા તમે વસ્તુ માર્ક કરી કે વિદ્યાર્થી પોતે પણ સજીવ જ છે, પણ જાતે ટીચ થતા નથી. ટીચ કોણ કરે છે? એને શિક્ષક કરે છે. માટે સ્ટુડન્ટ્સ અહીંયા જાતે ટીચ કરતા મીન્સ કે જાતે ક્રિયા કરતા નથી, માટે પીવી રચના, બરાબર છે. તો અહીંયા એવી રચના પ્રમાણે સજીવ છે, અહીંયા પીવી રચના છે. વિદ્યાર્થીઓ જાતે ભણતા નથી, એમને શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, અને માટે અહીંયા પીવી રચના પણ ગણાય છે. અને ત્રીજો નિયમ અહીંયા લાગુ પડે છે, બરાબર છે બેટા. ચલો હવે આપણે એક સ્ટેપ આગળ જઈશું બેટા. હવે આપણે કે બે કર્મવાળા વાક્યની પીવી રચના શીખી લઈએ. ચલો, બે કર્મવાળા વાક્યોનું પીવીમાં રૂપાંતર જો આપણે શીખીએ બેટા. ધ્યાન આપજો. બે કર્મવાળા વાક્યોનું પીવીમાં રૂપાંતર. અહીં ખાસ ધ્યાન રાખજો બેટા. હવે ધ્યાન આપજો, મેં તમને આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ્યારે સમજાવ્યો ત્યારે મેં તમને કીધેલું કે જો વાક્યમાં બે કર્મ હોય ને તો બીજા કર્મની આગળ હંમેશા ટુ મૂકી દેવાનું, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને મુખ્ય કર્મથી બનાવો ત્યારે બીજા કર્મને આગળ ટુ મૂકી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ, our
grandmother tells us a fairy tale every night. Our grandmother tells us a fairy tale every night. છે બરાબર છે બેટા? તો અહીંયા તમે જોશો તો બેટા અહીંયા બે કર્મ છે. એક તો અહીંયા જ બઘા ગ્રાન્ડમધર આપણને રોજ રાત્રે શું કહે છે? તો એક પરીની વાર્તા કહે છે. ટેલ, ફેરી ટેલ. ચલો, ગ્રાન્ડમધર કોની વાર્તા કહે છે બેટા? તો અસને. તો આ બેટા આ મુખ્ય થયું, મેઇન ઓબ્જેક્ટ થયું. શું તો બેટા? મેઇન ઓબ્જેક્ટ થયું. જ્યારે અસ છે બેટા એ આપણું સબોર્ડિનેટ ઓબ્જેક્ટ કહેવાય છે. ઓબ્જેક્ટ કહેવાય મીન્સ કે ગૌણ કહીશું, બીજા શબ્દોમાં સબોર્ડિનેટ કહીશું આપણે ઇંગ્લિશમાં. તો બેટા આ છે આપણી પીવી એવી રચના છે. હવે આપણે પીવીમાં રૂપાંતર કરવું છે તો એક વસ્તુ યાદ રાખો, મુખ્ય કર્મથી વાક્યનું પીવીમાં રૂપાંતર કરીએ ત્યારે બીજા કર્મની આગળ ટુ મુકાય છે નિયમ પ્રમાણે. એ પ્રમાણે બેટા મુખ્ય કર્મ છે અ ફેરી ટેલ. અ ફેરી ટેલ વર્તમાન પર શીખી રહ્યા છીએ બેટા આપણે, ખબર છે માટે ઇઝ મૂકીશું. ઇઝ ટેલનું વિતરી કરશું બેટા આપણે ટોલ્ડ. અસ એની આગળ મૂકી દો ટુ અસ. ખબર પડી ગયું? બીજું કર્મ છે એની આગળ ટુ મૂકી દીધું. A fairy tale is told to us by our grandmother every night. ખ્યાલ આવી ગયો? A fairy tale is told to us by our grandmother every night. બરાબર છે બેટા? આ જ વસ્તુ ચાલો હું તમને બીજી રીતે સમજાવું પાછું, બીજી રીતે પી બનાવતા શીખીએ. પરીક્ષામાં એવું જરૂર નથી કે બે રીતે બનાવવાનું, પણ તમને જે અનુકૂળ આવે પ્રમાણે તમે બનાવી શકો છો. ચાલો બીજું કર્મ કહ્યું હતું બેટા? અસ હતું. હવે આપણે અસની કરતા વખતે શું થશે? વી. તો ધ્યાન આપીએ, અહીંયા આપણે બેટા વી લઈશું. અસ બરાબર વી. હવે પેલું આપણે ટુ મૂક્યું હતું ને અહીંયા, એ આ વખતે આપણે ટુ મૂકવાનું નથી. તો ધ્યાન આપીએ. વી વર્તમાન કાળ છે બેટા, માટે લઈશું આપણે આર. વી આર ટોલ્ડ. શું લીધું? વી આર ટોલ્ડ અ ફેરી ટેલ by our grandmother every night. તો બેટા અહીંયા ખ્યાલ આવે છે તમને કે આપણે એક વાક્યને આપણે બે રીતે પેશિવ રચનામાં આપણે ફેરવ્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ બંને વાક્ય તમે સમજવા માટે એક સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને ફરીથી પણ એને લખી શકો. બરાબર છે? ચલો કે ચલો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ આપણે શરૂ કરીએ. આપણે એનો ટોપિક છે બેટા નેગેટિવ સેન્ટેન્સ. આ ઉપરથી તો બીજા પણ બે કરવાવાળા વાક્ય બેટા તમે શીખી શકો છો, ચિંતા કરવાની નથી. ખબર ન પડે તો ફરીથી મને કોમેન્ટ બોક્સમાં લખજો, હું તમને સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, મારી એક ચેનલ છે ફાઇન એજ્યુકેશન, એને તમે સબસ્ક્રાઇબ કરશો તો આના કરતાં કેટલાય પણ ગ્રામરના, ટેક્સ્ટ બેઝના ઘણા બધા તમને વિડીયો લેક્ચર જોવા મળશે. માટે દરેક વિદ્યાર્થી મિત્રો જેને રસ છે ઇંગ્લિશ શીખવાનો, એવા દરેક જણ મારી જે ચેનલ છે ફાઇન એજ્યુકેશન એને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો બેટા, હવે આપણે જઈશું નેગેટિવ સેન્ટેન્સ.
નેગેટિવ બેટા યાદ છે તમને બધાને, યાદ કર ફરીથી એકવાર કહી દઉં કે સાદા વર્તમાન કાળના પ્રશ્ન અને નકાર સૂચક સહાયકારક કયા કયા છે. તો તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો, તેમ છતાં પણ આપણે રિમાઇન્ડ આપી દઈએ બેટા. તો સાદા વર્તમાન કાળના પ્રશ્ન અને નકાર સૂચક સહાયકારક ડુ અને ડઝ છે. કયા છે બેટા? ડુ અને ડઝ છે. બરાબર છે. હવે તમને એમ પણ થશે બેટા કે ડુ કયા આપણે પુરુષ સાથે વાપરીશું, ડઝ ક્યાં વાપરીશું આપણે? તો બેટા ધ્યાન શોર્ટમાં લખી નાખું, ધ્યાન આપજો. આઈ, વી, યુ, દે તેમજ બહુવચન સાથે ડુ વપરાય છે. બરાબર? યાદ રાખજો બેટા. હી, સી, ઇટ કે કોઈ એક નામ કે એક વસ્તુ સાથે ડઝ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખાસ તમને દરેકને કહી દઉં છું કે વાક્યમાં જ્યારે પણ ડુ કે ડઝ વપરાય તેની સાથે હંમેશા એવી રચનામાં મૂળ ક્રિયાપદ જ વપરાય છે. પણ યાદ રાખો કે જ્યારે ડઝ છે આપણે ત્રીજા પુરુષમાં પણ યુઝ કરીએ છીએ, માટે જ્યારે વાક્યમાંથી ડઝ દૂર થાય છે ત્યારે મૂળ ક્રિયાપદને બેટા એસ કે યસ પ્રત્યે લાગી જાય છે. અહીંયા એક વિદ્યાર્થીને વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષક છે બેટા એ નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હોય છે. તમને એવું લાગે મેં સાચું લખ્યું છે, પણ તમે આવા જ વાક્યની અંદર ડઝ પણ રાખો છો અને મૂળ ક્રિયાપદને એસકેએસ પણ લગાડો છો, વાક્ય ખોટું ગણાય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. યાદ રાખો, ડુ દૂર થાય તો કોઈ ફેરફાર થતો નથી, પણ જો ડઝ દૂર થાય તો મૂળ ક્રિયાપદને એસકેએસ પ્રત્યે લાગે છે. તો બેટા અહીંયા હું તમને એક સ્ટ્રક્ચર આપી દઉં છું નેગેટિવનું. નેગેટિવ સેન્ટેન્સ ફરીથી એકવાર તમને કહી દઉં છું. આઈ, વી, યુ, તે સાથે ડુ વપરાય છે. હી, સી, ઇટ કે કોઈ એક નામ સાથે ડઝ વપરાય છે. સ્ટ્રક્ચર બેટા કહીશું તો સ્ટ્રક્ચર એવી રચના: સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ફરીથી એકવાર બોલી જો બેટા. સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બેટા તમને પેસિવ રચના ખબર પડી ગઈ છે. હવે તો વિદ્યાર્થી મિત્રો પેસિવ રચનામાં આપણે શું કરીશું બેટા? આપણે ઓબ્જેક્ટને આગળ લઈ દઈશું. ઓબ્જેક્ટ કઈ ધ્યાન આપજો, અહીંયા ડુ ડઝ આપણે દૂર કરવાનું છે, પણ મૂકવાનું છે બેટા એમિઝા મૂકવાનું છે. કેમ? ડુ ડઝ જે સાદા વર્તમાન કાળના સહાયકારક છે, તો એમિઝા એ સાદા વર્તમાન કાળના ક્રિયાપદો મીન્સ કે ટુ બી ના રૂપો છે. બરાબર છે બેટા? તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા બેટા આપણે નોટ મૂકીશું. મેં હમણાં વાત કરી હતી એવી રચનામાં ડુ ડઝ આવે છે તો બેટા V1 આવે છે, ને પેસિવ રચનામાં ડુ ડઝ ને બદલે બેટા આપણે મૂકવાનું છે કોના પ્રમાણે? એમિઝા મૂકીશું કર્મ પ્રમાણે. કર્મ એકવચનમાં છે તો ઇઝ, બહુવચનમાં છે તો આર, અહીંયા ઓબ્જેક્ટ તરીકે આઈ છે તો એમ મૂકવાનું છે. બરાબર? પ્લસ નોટ પછી બેટા V3 જ આવશે. પેસિવ રચનામાં હંમેશા V3 વપરાય, યાદ રાખવાનું. પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર. ઓબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર છે બેટા? હવે ધ્યાન આપજો, એક એક્ઝામ્પલ આપણે લઈએ બેટા. She does not
send him a message every day. ચલો વાક્ય છે she does not send him a message every day. બરાબર છે બેટા? આ વાક્યની બેટા પીવી રચના આપણે જઈશું તો એ બેટા બે કર્મ છે. મેઇન કર્મ છે મેસેજ, બીજું કર્મ છે હિમ. આપણે નેગેટિવમાં પણ ડબલ કર્મ આપણે શીખી શકીએ છીએ બેટા, ધ્યાન આપજો. અહીંયા પેલા નિયમ પ્રમાણે બીજા કર્મની આગળ ટુ મૂકી દેવાનું છે. ચલો ધ્યાન આપજો. મેઇન કર્મ છે મેસેજ. ચલો ધ્યાન આપજો. એક વચન જ છે બેટા, માટે ડુ ડઝના માટે શું મૂકશું આપણે? એમિઝા. માટે આપણે ઇઝ મૂકીશું. નોટ છે બેટા તો નોટ મૂકીશું. સેન્ડ નું વિથરી આપી દો, સેન્ટ. હવે ધ્યાન આપો, હિમને હટાવવાની જરૂર નથી અને તેમ ત્યાં રહેવા દો. આપણે ફક્ત ટુ મૂકી દો. ટુ હિમ બાય શરૂ કરીશું બેટા હર. A message is not sent to him by her every day. તો અહીંયા બેટા તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે વાક્ય છે એને એસીમાં આપણે રૂપાંતર કર્યું. નકાર હતું, બે કર્મવાળું હતું, છતાં પણ આપણે વાક્ય એસીમાં રૂપાંતર કરી દીધું છે. હવે બેટા હજી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણે નેગેટિવ સેન્ટેન્સ આજે આપણે પૂરા કરી શકીએ બેટા. આગળના લેક્ચરમાં પણ બીજું આપણે કરી શકીએ. બરાબર છે? Aman does not attend the class regularly. Aman does not attend the class regularly. આ છે બેટા એની રચના. આપણે પીવીમાં જઈશું તો શું અટેન્ડ નથી કરતો? ધ ક્લાસ. એક વચન છે બેટા, માટે ધ ક્લાસ. એક વચન છે માટે બેટા ઇઝ. ડઝ દૂર કર્યું, એક વચન પ્રમાણે મૂક્યું મેં ઇઝ. ખ્યાલ આવ્યો કે નહીં? ડઝ દૂર કરી, ક્લાસ એક વચન છે માટે મૂક્યું ઇઝ. નોટ નું બેટા નોટ. અટેન્ડ નું વિથરી આપી દો, અટેન્ડેડ. વધારાનું બેટા બાય. નામ છે તો બેટા નામ જ મૂકવાનું છે. સર્વનામ આપ્યું છે તેની કર્મ ભક્તિ મૂકવાની છે. by Aman regularly. તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને આપણે નેગેટિવ સેન્ટેન્સ આપણે શીખ્યા છીએ. તો આજે આજના લેક્ચરમાં આપણે અત્યાર સુધી નેગેટિવ સેન્ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે જોઈએ એવી અને પીવી રચના આપણે શીખ્યા છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને WH ક્વેશ્ચન આપણે શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ, બાય.